જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ ને તમે કઈ જગ્યાએ રહ્યો છો એ જરા એડ્રેસ કહેશો? મારું નામ પ્રવીણ પટેલ છે અને હું દહીસરમાં રહું, નોંધા ભરવાડ ચાલમાં, રાજેશ્વરી સિનેમાની સામે. તો પ્રવીણભાઈ, અમે તમારા પાસે એટલા માટે આવ્યા છીએ કે તમને શરીરમાં કંઈ પ્રોબ્લેમ હતો, તો શું પ્રોબ્લેમ હતો અને કેટલા સમયથી હતો એ જરા વાત કરો. મને ડાયાબિટીસ હતી, 7-8 વર્ષથી હતી અને એ વધતી જ હતી. હમણાં લાસ્ટ તો ઘણી બધી વધી ગઈ હતી એમ. બરાબર. એટલે બધી તકલીફ બહુ હતી એમ. હાથ પગ દુખવા અને કળતર આવવી, સુસ્તી ચડવી, આ બધા ઘણા બધા પ્રોબ્લેમ મીંડા હતા. એટલે આમાં મેં રિપોર્ટ છેલ્લો કરાવ્યો હતો. એટલે તમને કેટલા સમયથી ડાયાબિટીસ હતી? મને 8 વર્ષ થઈ ગયા. બરાબર. હા, 8 વર્ષથી ડાયાબિટીસ હતી. તો એના માટે તમે કઈ ટ્રીટમેન્ટ કરાવેલી? એટલે હું ડૉક્ટરની દવા લેતો હતો. બરાબર. પેલા સ્ટાર્ટિંગથી તો નોર્મલ હતો, 1 ગોળી હતી. પછી વધવા માંડ્યું હતું, પછી ડૉક્ટરે 2 ગોળી કરી. પછી તોય વધતું હતું, કંટ્રોલ ન થતું. પછી છેલ્લે 3 ગોળી કરી નાખી ડૉક્ટરે. બરાબર. તો એ જે વધતું જતું એ તમને ખબર કેવી રીતે પડતી? તમે કઈ રિપોર્ટ કરાવેલા છે? હું રિપોર્ટ કરાવતો હતો, અમારા બધા આર્યા રિપોર્ટ. તો આપણે રિપોર્ટ જોઈ લઈએ પહેલા. આ પહેલો રિપોર્ટ છે મારો. આ જે રિપોર્ટ છે ડોક્ટર સુશીલ શાહનો છે, તારીખ 22/6/2011 નો છે. ત્યારે જે ડાયાબિટીસ હતું ખાલી પેટે હતું 133 અને જમ્યા પછી છે 232 હતું. બરાબર. હવે એ તમે રિપોર્ટ કઢાવ્યા પછી ડોક્ટરે શું કીધું તમને? એના અત્યારે કે થોડું વધ્યું છે એટલે આપણે ગોળી વધારી દઈએ એમ. બરાબર. ગોળી વધારી તમે 2 કરી? હા, 2 કરી. એક ટાઈમ હતી, પછી 2 ટાઈમ કરી. પછી પાછો તમે રિપોર્ટ કઢાવ્યો? હા, પાછો રિપોર્ટ આપણે જોઈ લઈએ. એના પછીનો રિપોર્ટ આ છે. એ જે રિપોર્ટ છે એમાં પ્રવીણભાઈ પટેલ, તારીખ 19/10/2011, મતલબ 4 મહિના પછી. હા, ત્યારે પણ તમારો ડાયાબિટીસ ખાલી પેટે 150 છે, જેમ્યા પછી છે 238. ટેબ્લેટ વધારી છતાં તમારું ડાયાબિટીસ વધ્યું છે? ઘટ્યું નહીં એમ. બરાબર. તો પછી આ રિપોર્ટ કઢાવ્યા પછી ડોક્ટરે શું કર્યું? એને પાછી ગોળી વધારી કે હજી વધારવી જોશે. બરાબર. હા, એટલે પાછી 3 ટાઈમ કરી, બપોર, આપણે સવાર, બપોર અને સાંજ. બરાબર. તો એ રિપોર્ટ આપણે જોઈ લઈ. બરાબર. એ જે 3 ટેબ્લેટ તમે લીધા પછી એ જે તમારો રિપોર્ટ છે પ્રવીણભાઈ પટેલ, તારીખ આ 2 મહિના પછીનો છે 23/2/2012. બરાબર. ત્યારે પણ ડાયાબિટીસ તમારું ખાલી પેટે 177 છે અને જમ્યા પછી છે 376. બરાબર. હવે આ પછી તમે શું કર્યું? ડોક્ટરે 3 ટેબ્લેટ કરી, 3 ટાઈમ. એના પછી હવે હું ડોક્ટર પાસે જવાનો હતો એટલે વધારવું જ પડે, કારણ કે જયારે રિપોર્ટ કરાવી આપણે ગોળીઓ શું કામ લઈએ કે આપણે કંટ્રોલ કરવા માટે લઈએ. 3 ગોળી કરી છતાં પણ વધતું જ જતું હતું. મેં કીધું હવે તો મને લાગે છે આ ડોક્ટર 2 ગોળી કરશે એક ટાઈમ, કારણ કે 376 થઈ ગયું એટલે બહુ વધી ગયું. બરાબર. અને તકલીફ બી વધારે માંડી, હાથ પગ દુખવા ને આ બધું એવું કામ કરવાનો ને એવો બધો કંટાળો આવે, આ બધા ઘણા પ્રોબ્લેમ માંડ્યા હતા. એટલામાં આ બધું વિચાર કરતો હતો. રિપોર્ટ કરાવ્યા પછી અમારા સંબંધી વિશાલ પટેલ કરીને એ આવ્યો. એ કે હું શું જોવો છું? હું રિપોર્ટ જ જોતો હતો બરોબર. એટલે એ કે શું જોવો? મેં કીધું આ ડાયાબિટીસ છે ને, વધતું જાય, કંટ્રોલ થતું નથી. મેં કીધું આ ડોક્ટરો તો દવા વધારતા જાય, એની હારે હારે પણ ડાયાબિટીસ એ વધતું જાય, ઓછું નથી થતું. બરાબર. તો પછી એને મને એક સીડી આપેલી. બરાબર. એ કે તમારે સીડી જુઓ, આમાં તમારા કામના ઘણા બધા રિપોર્ટ છે, તમે જોઈ લેજો. એ દઈને મને ગયો હતો એમ. બરાબર. પછી મેં સીડી જોઈ, એ બધા રિપોર્ટ જોયા. એમાં બધા ઘણા બધા અલગ અલગ દર્દીના રિપોર્ટો હતા, એમાં ડાયાબિટીસના પણ હતા. મેં કીધું આટલા બધા છે, આ લોકોએ કંટ્રોલ થયો જ છે આનાથી, આપણે પણ ચાલુ કરીએ. બરાબર. એટલે મેં પણ પછી આ નેત્રમોલ આપણે લાવ્યો. બરાબર. હા, અને લાવ્યો ને મેં ચાલુ કર્યા. પછી કઈક મેં 2 મહિના લીધા. બરાબર. 4 ડબ્બા ઓછા કર્યા. બરાબર. એટલે આમ તો 1 ડબ્બાથી જ મને એમ લાગવા માંડ્યું, સુસ્તી બુસ્તી આવું બધું વયું ગયું, ઓછું બધા હાથ પગ દુખવા બધું થઈ ગયું. પછી મેં પાછો રિપોર્ટ કરાવ્યો 3 ડબ્બા ખાધા પછી. બરાબર. પછીનો રિપોર્ટ એ આપણી પાસે છે. એ રિપોર્ટ પણ આપણે જોઈ લઈએ. 3 ડબ્બા પછી કેટલો રિપોર્ટ કર્યો થયો છે? બરાબર. એને આગળનો રિપોર્ટ પહેલા બતાવજો. હા, છેલ્લો આગળનો રિપોર્ટ છે એ. બરાબર. એ જે રિપોર્ટ છે જયારે તમે શરૂ કર્યો તો નિશ્રા પર, એને પહેલાનો રિપોર્ટ છે 177 ખાલી પેટે અને 376 જમ્યા પછી. બરાબર. હવે એને પછી જે તમે 3 નિશ્રામોના ડબ્બા લીધા પછીનો જે રિપોર્ટ છે એના પછીનો એ છે તારીખ 4/5, એટલે 3 મહિના પછી. 3 મહિના પછી. બરાબર. તમે 3 ડબ્બા ખતમ કરીને લીધો ત્યારે તમારી જે ખાલી પેટે છે 117 છે. 117 છે અને જમ્યા પછી 137. 137 છે. બરાબર. તો તમને 3 ડબ્બામાં ઘણો ડાયાબિટીકમાં ઘણો બધો, એટલે આવું નોર્મલ થઈ ગયું કહેવાય એમ. બરાબર. અને આપણે
સમજો ને 3 ગોળી લેતા હતા હમ. એ ચાલુ જ રાખી હતી હમ. અને પછી હમણાં રિપોર્ટ કરાવ્યા પછી 1 ગોળી કરી છે બરાબર. અને ચાલુ છે અત્યારે એટલે હું લવ જ છું. હવે તમે 1 ગોળે 2 ગોળે ઓછી કરી નાખી, હા એના પછી તમને જે શરીરમાં તમે કહેતા હતા હાથ પગ દુખે છે, કંટાળો આવે છે, એવો કઈ પ્રોબ્લેમ થાય છે? એવો આ સમજો ને ચાલુ કર્યા પછી તો નોર્મલ જ થઈ ગયું હતું. બરાબર. આ તો 1 ગોળી ચાલુ રાખી હતી હમ. પછી હમણાં મેં પાછા 15-20 દિવસ પછી ડોક્ટર પાસે ગયો હતો બતાવવા માટે. હમ. એટલે એને પાછું ચેક કર્યું બરાબર. એટલે નોર્મલ જ આવું એમ કાંઈ હમ. વધારો નહોતો. 1 ગોળી લીધી બરાબર. પછી નોર્મલ જ હતું એમ. બરાબર. મતલબ એટલે તમારો જે 8 વર્ષથી ડાયાબિટીસ હતો એ હા. નેસરામોરના 3 ડબ્બા તમે લીધા તો એકદમ નોર્મલ થઈ ગયું. એકદમ નોર્મલ. જે તમારા હાથ પગના દુખાવા હતા, એ કંટાળો આવતો બધું સારું થઈ બધું ગયું. સારું હાથ થઈ ગયું. પગનો દુખાવા, સુસ્તી આવે એ બધું એમ. બરાબર. તમને જે નેસરામોર વિશાલ આપ્યો તો નેસરામોર લેવાથી તમે ખુશ છો? એકદમ ખુશ છું. ફર્સ્ટ ક્લાસ છે. કારણ કે આ તો એક ઇમેજિંગ કહેવાય. હમ. કારણ કે દવા વધારે અને ડાયાબિટીસ વધે, હમ. કંટ્રોલ ન થાય તો આપણે ખાલી પાવડર પીવાથી જો કંટ્રોલ થઈ જવું હોય તો હમ. સારું જ કહેવાય ને. બરાબર. ફર્સ્ટ ક્લાસ એમ. ઓકે. તો તમે નેસરામોર લેવાથી ખુશ છો એકદમ? એકદમ ખુશ છે. ફર્સ્ટ ક્લાસ છે. ઓકે. પ્રવીણભાઈ, તમે ઇન્ટરવ્યુ આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.